સુરત શહેરમાં ભારે વરસાદ બાદ સર્જાયેલી જળબંબાકાર સ્થિતિ વચ્ચે પોલીસની માનવતાભરી કામગીરી જોવા મળી હતી। સુરત જિલ્લામાં સ્ટેટ હાઈવે, નેશનલ હાઈવે પર વરસાદી પાણી જોવા મળી રહ્યા છે। મોડી રાત્રે સુધી હાઈવે પર નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। સુરત જિલ્લામાં ઠેર ઠેર ખાખી દેવદૂત બની હતી। ધસમસતા પાણીના પ્રવાહમાં પડતા વાહન ચાલકોને પોલીસે બચાવ્યા હતા। ફસાયેલા વાહનોને ધક્કો મારી પાણીમાંથી બહાર કાઢ્યા હતા। સુરત જિલ્લા પોલીસે ખડે પગે રહી સેવાની કામગીરી કરી હતી। શહેરના માન દરવાજા વિસ્તારના ખજાનનગર પાણી ભરાતા અનેક પરિવારોના ઘરો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ડીસીપી કાનન દેસાઈ અને સલાબતપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ પોતે મદદે આવ્યા હતા। પોલીસની ટીમે જીવના જોખમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું અને અંદાજે 250 જેટલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યા હતા। સ્થાનિકોએ પોલીસની આ કામગીરીને બિરદાવી હતી।